મકાઈનું વાવેતર કરેલું છે, પણ સરકાર વહેલી તકે ખરીદે એવી અમારી માંગ છે। જ્યારે છૂટક ઉદયપુરમાં વેચવા જઈએ ત્યારે 300 થી 350 રૂપિયા આપે છે, જ્યારે સરકાર ખરીદે ત્યારે 400 થી 450 રૂપિયાનો ભાવ જાહેર કરેલો છે। તો વહેલી તકે સરકાર ખરીદે એવી અમારી માંગ છે। વેપારીઓ મન ફાવે તેવો ભાવ આલે ખેડૂતોને નુકસાન જાય, ત્યારે સરકાર વહેલી તકે ખરીદે એવી અમારી માંગ છે। મારું નામ ધનાભાઈ રવલાભાઈ રાઠવા। અત્યારે ખેડૂતોને એક ચિંતામાં મુકાયેલા છે કે દર વર્ષની જેમ સરકારશ્રીએ ટેકાનો ભાવ ખરીદે છે, પણ આ વખતે લેટ છે ને બહાર વેચવા જે વેપારીઓ એમનો મન ફાવે તેમ ભાવ આપે છે ને અમે પુરવઠામાં જઈને બી તપાસ કર્યું તો બારદાન નહીં આવ્યા ને આગળથી મંજૂરી નહીં મળી એવો જવાબ આપે છે। તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી કે વહેલા તકે અમારા ટેકાનો ભાવે ખરીદે, અમારા લોકો ખેડૂતોને આ ચિંતામાંથી દૂર થાય। અને અત્યારે માવઠાની બી સિઝન છે ને લોકોને બધો માલ ઘરમાં પડ્યો છે ને વહેલા તકે ખરીદે એવી અમે આશા રાખીએ છીએ। ને મેન વસ્તુ એ કે અમને બાજરી છે ને મકાઈ છે, મોટા ભાગે બહુ આલેખ અમારે મકાઈનું ને એવું વાવેતર વધારે છે, તો વહેલા તકે ખરીદે ને આ માવઠોની બી કોઈ નક્કી નહીં, ખેડૂતોને એમે નુકસાન જવાનું, પછી એમે નુકસાન। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ વહેલા તકે ખરીદે એવી અમે આશા રાખીએ છીએ। લાલુભાઈ બીજલભાઈ રાઠવા। આપણા છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ મકાઈના 3674 રજીસ્ટ્રેશન થયા છે। જુવાર માટે 80 રજીસ્ટ્રેશન છે, જ્યારે બાજરી માટે ફક્ત 60 રજીસ્ટ્રેશન થયેલા છે। સરકારશ્રીમાંથી એક પરિપત્ર આવે છે ખરીદી માટે કે આપણે હેક્ટર દીઠ મેક્સિમમ કેટલું લેવાનું છે, ને પર ખેડૂતોએ 2 હેક્ટર મુજબ આપણે ખરીદી કરીએ છીએ। એ પરિપત્ર હજી સુધી આવ્યો નથી અને આપણા જિલ્લામાં બારદાનની અત્યારે થોડીક અછત છે, જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછા બારદાન છે, એટલે હાલમાં આપણે વધારે ખરીદી કરી શકીએ એમ નથી। એટલા માટે બારદાનની આવક વડી કચેરી ગાંધીનગરને કહેવા મુજબ ટૂંક સમયમાં આવનાર છે, તો બારદાનની આવક ચાલુ થઈ જશે એટલે આપણે તાત્કાલિક ખરીદી શરૂ કરવાની આયોજન કરેલું રહ્યું છે। દર વર્ષે એમાં કારણ એવું છે કે જનરલી મકાઈની ખરીદી આપણા જિલ્લામાં અત્યાર સુધીમાં હાઈએસ્ટ આ વખતે રજીસ્ટ્રેશન 3674 થયા છે। જનરલી બહુ જ ઓછા રજીસ્ટ્રેશન થાય છે, 50 થી વધારે આજ સુધી કોઈ રજીસ્ટ્રેશન થયા જ નથી, પણ આ વર્ષે ખેડૂતોને ખૂબ જ ઓછો ભાવ મળતો હોય એપીએમસીમાં। સરકારી જે ટેકાના ભાવની ખરીદીની જે જાહેરાત હોય છે એ મુજબ રજીસ્ટ્રેશન કરવામાં આવેલા છે, જે ખૂબ જ બહોળા પ્રમાણમાં થયેલ છે, એટલે આપણે થોડુંક લેટ તો થશે પણ તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે તેવો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે। અમારે વડી કચેરીથી આપણા સૂચના મુજબ 10 થી 11 તારીખ સુધીમાં અથવા એ તારીખ સુધીમાં બારદાનની આવક થનાર છે, તો જેવી બારદાનની આવક ચાલુ થઈ જશે તમામ સેન્ટરે આપણે બારદાન પહોંચાડી દેશું અને વિથિન 2-2 days વી વિલ સ્ટાર્ટ અવર પ્રોક્યુરમેન્ટ। મનોહરસિંહજી ચુડાસમા, જિલ્લા પુરવઠા